હે ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સો આ લેક્ચરમાં વાત કરીએ છીએ આપણે ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયર. ઓકે, એનું વોકેબ્યુલરી 5. ઓકે, આગળના લેક્ચરમાં આપણે V3 એન્ડ V4 જોયું, તો આ લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ V5. આઈ હોપ તમને આગળના લેક્ચર સમજાયું હશે એન્ડ કામ પણ લાગ્યું હશે. સો જોઈએ આ લેક્ચરમાં V5 એન્ડ V6. ઓકે, તો સ્ટાર્ટ કરીએ V5થી. સો સૂચના છે, કમ્પ્લીટ ઇચ સેન્ટેન્સ યુઝિંગ અ મોર કોમન વર્ડ ધેન ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. ઓકે, જે બ્રેકેટમાં આપેલા છે એના સિમિલર મિનિંગ સેન્ટેન્સ સાથે મેચ થાય એ રીતના આપણે યુઝ કરવાના છે. તો સેમ્પલ એક આપેલું છે, હી ઇઝ યુઝ્યુઅલી કમ્સ બાય ટ્રેન બટ ખાલી જગ્યા. ઓકે, હી કમ્સ બાય ટેક્સી. ઓકે, તો કશું આપેલું છે ઓકેઝનલી. ઓકેઝનલીનો મતલબ શું થાય છે કે ક્યારેક ક્યારેક કોઈ તહેવાર યા ફિર કંઈક એવી જરૂર પડે ત્યારે જ એ ટેક્સીમાં આવે છે. ઓકે, ઇઝ યુઝ્યુઅલી કમ્સ બાય ટ્રેન, હંમેશા શેમાં આવે છે? ટ્રેનમાં આવે છે, પણ ક્યારે? સમટાઈમ્સ, એટલે ક્યારેક ક્યારેક. ઓકે, સો સમટાઈમ્સ હી કમ્સ બાય ટેક્સી. તો અહીંયા ઓકેઝનલીનું સેમ સેન્ટેન્સને મિનિંગફુલ વાક્ય શબ્દ યુઝ કરશું, સમટાઈમ્સ. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ. હીઝ શાર્પ મેમરી ટુ રિસાઇટ ધ રામાયણ એટ ધ એજ ઓફ 4. ઓકે, રિસાઇટનો મતલબ થશે પાઠ કરવા. ઓકે, એની શાર્પ મેમરી, એની જે યાદ કરવાની શક્તિ છે શું? રામાયણ એટ ધ એજ ઓફ 4. કેટલા વર્ષની? 4 વર્ષની એજની અંદર જ. તો ખાલી જગ્યા 1 એન્ડ ઓલ. તો કેવી છે? અમેઝડ. તો આમાં શું લખી દેવાની? અમેઝડ એક કેવું એક અમેઝિંગ શબ્દ છે. ઓકે, સરપ્રાઇઝ જેવું. તો અહીંયા આપણે લખીશું સરપ્રાઇઝડ. ઓકે, ઓકે, તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે? અમેઝડનું જે સેમ સિમિલર મિનિંગ થાય છે, સરપ્રાઇઝડ. ઓકે, સો આખું સેન્ટેન્સ કઈ રીતે બનશે? હિઝ શાર્પ મેમરી ટુ રિસાઇટ ધ રામાયણ એટ ધ એજ ઓફ 4 સરપ્રાઇઝડ વન એન્ડ ઓલ. બધાને સરપ્રાઇઝડ કરી દે એવી છે. તો સેકન્ડ વન ઇઝ વેન એની ફાયરવર્ક ઇઝ લિટ. લિટનો મતલબ થાય પ્રકાશિત. લિટ ઇટ ખાલી જગ્યા લાઇટ એન્ડ ગેસ. વેન એની ફાયરવર્ક ઇઝ લિટ મતલબ કોઈ ફાયરવર્કને સળગાવો છો તો ઇટ લાઇટ એન્ડ ગેસ. લેટ્સ આઉટ. તો લેટ્સ આઉટની જગ્યાએ શું લખી શકીએ આપણે? ઇમિટ એટલે ઉત્સર્જિત થવું. આપણે કોઈ પણ ફટાકડો સળગાવીએ તો એની અંદરથી શું આવે? લાઇટ એન્ડ ગેસ બહાર આવે. ઓકે, સો અહીંયા શું લખવાનું છે? ઇમેટ્સ. ઓકે, તો ખાલી જગ્યામાં શું લખીએ છીએ? ઇમેટ્સ. ધ થર્ડ વન ઇઝ વન્સ આઈ કેમ across a Buddhist ખાલી જગ્યા who explained Buddhism to me. ઓકે, when I came across a Buddhist. ઓકે, આપણે જઈએ બુદ્ધિસ્ટ પાસે તો ત્યાં who explained Buddhism to me. કોણ આપણને એક્સપ્લેન કરે બુદ્ધ ધર્મનું જે આખું વસ્તુ છે? કોણ સમજાવે આપણને? તો અહીંયા શું લખ્યું છે? સંત. તો અહીંયા શું લખીએ? સંતનું સિમિલર મતલબ આવશે મોંક. ઓકે, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું મોંક. અમે ગમે ત્યારે જઈએ ક્યાં? બુદ્ધિસ્ટ, તો કોણ એક્સપ્લેન કરે? સાધુ હોય ત્યાંના, એ આપણને બુદ્ધિઝમ જે હોય એનું બુદ્ધ ધર્મનું એ આપણને બધી વસ્તુ સમજાવે. ઓકે, ઓકે, તો ખાલી જગ્યામાં આપણે લખ્યું છે મોંક. ધ ફોર્થ વન ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ blind institution explain ખાલી જગ્યા ઓબ્જેક્ટિવ ઓફ ધેટ ઇન્સ્ટિટ્યુશન્સ બ્રેકેટમાં આપેલું છે પ્રિન્સિપલ. ઓકે, પ્રેસિડેન્ટ ઓફ ધ બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ, જે અંધ શાળાઓ એના જે પ્રેસિડેન્ટ. ઓકે, એક્સપ્લેન કરે છે શું? ખાલી જગ્યા ઓબ્જેક્ટિવ ઓફ ધેટ ઇન્સ્ટિટ્યુશન્સ, એ ત્યાંની જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું જે પણ ઓબ્જેક્ટિવ છે, શા માટે અંધશાળા ખોલવામાં છે, એ બધી વસ્તુ એક્સપ્લેન કરે છે. તો અહીંયા કોણ આપેલું છે? પ્રિન્સિપલ. તો અહીંયા શું લખશું આપણે? મેન.
મેન ઓબ્જેક્ટ્સ. ઓકે, કોણ એક્સપ્લેન કરે છે? પ્રિન્સિપલ છે. મેન ઓબ્જેક્ટ છે. ઓકે, સો પ્રિન્સિપલનું સિમિલર મિનિંગ અહીંયા લઈશું આપણે મેન. કોઈ પણ મેન વ્યક્તિ હોય એ બધી આ વસ્તુ સમજાવતી હોય છે. ઓકે, તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું મેન. ઓકે, તો ખાલી જગ્યામાં લખ્યું છે મેન. This fifth one is if you take ખાલી જગ્યા of milk and buttermilk it will become less sour. સોર મતલબ ખાટું. ઓકે, આપણે થોડું શું લઈએ? મિલ્ક એન્ડ થોડું બટરમિલ્ક, એટલે થોડું છાશ અને થોડું દૂધ લઈએ તો એ કેવું ઓછું ખાટું લાગે. તો શું છે? કોમ્બિનેશન. છાશ અને દૂધનું કોમ્બિનેશન છે. તો કોમ્બિનેશનનું સિમિલર વર્ડ શું કરી શકે અહીંયા? મિક્સચર. ઓકે, છાશ અને દૂધનું મિક્સચર અગર ભેગું કરીએ તો આપણને જે ટેસ્ટ છે એ થોડો ઓછો ખાટો લાગે. ઓકે, તો કોમ્બિનેશનનો સિમિલર વર્ડ્સ કયો લઈશું આમાં? મિક્સચર. ઓકે, તો આ હતું કોમ્બિનેશનનો સિમિલર વર્ડ્સ મિક્સચર ફિફ્થ બ્લેન્કમાં. ઓકે, સો આઈ હોપ તમને V5 સમજાયું હશે. એન્ડ આગળ જોઈએ V6. ઓકે, V6માં આપેલું છે જે સૂચના સર્કલ ધ કરેક્ટ આન્સર ધેર કેન બી મોર દેન વન કરેક્ટ આન્સર. ઓકે, શું આપેલું છે? અહીંયા ઓપ્શન આપેલા છે અને એના કરેક્ટ આન્સરને આપણે ટીક માર્ક કરવાનું છે, સર્કલ કરવાનું છે. અને કીધું છે અહીંયા મોર દેન વન કરેક્ટ આન્સર. ઓકે, એટલે એક પ્રશ્નના એકથી વધારે આન્સર આવી શકે છે અહીંયા. ઓકે, સો સ્ટાર્ટ વિથ ફર્સ્ટ, વિચ કેન બી યુઝડ એઝ ફ્યુલ. ઓકે, તો ફ્યુલ કઈ કઈ વસ્તુ છે ફ્યુલમાં કાઉન્ટ થશે? કોલ, પેટ્રોલ, વુડ, ઓક્સિજન. ઓકે, તો કોલ એટલે કંઈ પણ વસ્તુ ચલાવવા માટે. ઓકે, તો જોઈએ કોલસો એક ફ્યુલમાં કાઉન્ટ થશે. ઓકે, પેટ્રોલ એ પણ એક ફ્યુલ છે. વુડ લાકડું પણ એક ફ્યુલ છે. ઓકે, આપણે ગામડાની અંદર તમે જોવો છો કે લાકડાનો બધી ખાવા બનાવવા ગમે એ જગ્યાએ યુઝ થતો હોય છે. ઓકે, સો આ જે ત્રણ છે A, B એન્ડ C, કોલ, પેટ્રોલ એન્ડ વુડ, આ ત્રણ વસ્તુ આવશે ફ્યુલમાં. ધ સેકન્ડ વન ઇઝ વિચ ઇઝ અન ઇન્વેન્શન. ઓકે, તો કઈ વસ્તુ છે જેનું ઇન્વેન્શન થયું છે? ફર્સ્ટ એ છે ટીવી સેટ, અ સેલફોન, ધ માર્સ, ધ લો ઓફ ગ્રેવિટી. તો શેનું ઇન્વેન્શન, શેની શોધ થઈ છે? અ ટીવી સેટ એન્ડ અ સેલફોન. ધ માર્સ એ તો નેચરલી છે એન્ડ ધ લો ગ્રેવિટેશન એ નેચરલી છે. એનું ખાલી એ એક્ઝિસ્ટ કરે છે એનું ઇન્વેન્શન થયું છે. ઓકે, લો ગ્રેવિટીનું ઇન્વેન્શન નથી થયું. ઓકે, સો ઇન્વેન્શનમાં શું આવશે? ખાલી ટીવી સેટ એન્ડ સેલફોન. વિચ વન ઇઝ નોટ અ ગુડ ક્વોલિટી. કઈ ક્વોલિટી છે આમાં સારી નથી? ફેમસ, પ્રખ્યાત થવું એવું, પોલાઇટ એકદમ દયાભાવનાવાળું, એન્ડ નોટેરિયસ કુખ્યાત, એન્ડ ફોર્થ વન ઇઝ વેલ નોન. તો આમાં પોલાઇટ એટલે દયાળુ હોવું સારું છે, વેલ નોન એટલે જાણીતું હોવું સારું છે, ફેમસ એટલે પ્રખ્યાત હોવું જરૂરી છે, પણ નોટોરિયસ કુખ્યાત હોવું એ સારું ક્વોલિટી નથી. ઓકે, સો સીમાં આપણે રાઉન્ડ કરીશું. ધ ફોર્થ વન ઇઝ વોટ આર અન એરો, અ ગન, અ સોર્ડ, એટેક્સ્ટ્રા કોલ્ડ. ઓકે, ટૂલ, ડિવાઇસ, વેપન, ઇન્સ્ટ્રુમેન્ટ. શું છે? કોઈ ટૂલ છે, કોઈ ડિવાઇસ છે, કે કોઈ વેપન એટલે હથિયાર છે, કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, તો શું આવશે? ગન ને એરો એ બધું શું આવે? એરો એટલે જે તીર તમે જોયું ને એ. તો શું આવશે? વેપન. આ બધું શું છે? વેપન છે. અ પેન, પેન્સિલ, અ બુક, વોટ એલ્સ કેન બી એડેડ ટુ ધીસ લિસ્ટ? પેન, પેન્સિલ, બુક એ શેની અંદર કાઉન્ટ કરીએ? તો નેક્સ્ટ આપણે શું એડ કરી શકીએ એ લિસ્ટની અંદર? અ કમ્પાસ બોક્સ, રૂલર, સોક્સ એન્ડ શૂઝ. તો બુક, પેનની સાથે શૂઝ ને સોક્સ તો ના જ આવે. ઓકે, તો શું આવશે? રૂલર એટલે ફૂટપટ્ટી એન્ડ કમ્પાસ બોક્સ. ઓકે, સો આ બે આન્સર પર આપણે ટેક માર્ક કરીએ છીએ. ધેન સિક્સ વન ઇઝ વોટર ઇઝ અ
વોટર ઇઝ અ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટર એટલે આપણે જોઈએ H2O. તો કયા અણુ? ઓક્સિજન એન્ડ H એટલે હાઇડ્રોજન. ઓકે, સો કયા બે તત્વોથી એ બને છે? હાઇડ્રોજન એન્ડ ઓક્સિજનથી પાણી બને છે. ઓકે, H2O આપણે સાંભળ્યું હશે. સો નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન એન્ડ હાઇડ્રોજન. તો શું આવશે? હાઇડ્રોજન. ઓકે, H2O. વિચ કેન બી સિમિલર ટુ ડિવાઇસ. ઓકે, કોઈ ડિવાઇસનું સિમિલર વર્ડ શું થઈ શકે? ટૂલ, વેપન, શેપ્ડ, એક્સ. તો શું થશે? ટૂલ. કોઈ ડિવાઇસ છે તો આપણે એને કોઈ ટૂલ પણ કહી શકીએ સારી સાથે. ઓકે, સો આ હતું આપણું V5 એન્ડ V6. આઈ હોપ તમને સમજાયું હશે એન્ડ તમને એક્ઝામમાં હેલ્પ થશે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કંઈ ના સમજાય તો કમેન્ટ કરી શકો છો. ઓકે, એન્ડ બીજા વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો આગળના 1 to 4 ચેપ્ટર્સના. ઓકે, સો thank you so much for watching this video. Please like, share and subscribe the channel. Thank you. Have a good day.